Hello student, I am Janvi Gaur from જૈનાચાર્યજી અજરામજી વિદ્યાધામ ભુજ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ઇંગ્લિશમાં યુનિટ 1 ચિતાસ ટીયર્સ ભણીશું. ચિતાસ ટીયર્સ એટલે કે ચિતાના આંસુ. આ એક વાર્તા છે જે આપણે સાથે જોઈએ. ચાલો. Long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા વર્ષો પહેલાં એક ઝુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. તેનું નામ ઈદી હતું. અંડરલાઇન કરજો. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મીડો. તેણે હરણના એક મોટા ટોળાને લીલાછમ ઘાસમાં ચરતું જોયું. ગ્રીન મીડો. મીડો એટલે કે આપણે ઘાસનું મેદાન કહી શકીએ. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે મનમાં કહ્યું, પોતાને જ કહ્યું. આપણે ઘણીવાર મનમાં કંઈક વિચારીએ ને એવી રીતે. તો હી સેડ ટુ હિમસેલ્ફ, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. આ હરણ ખરેખર અદ્ભુત છે, પણ તેમાં એકને પકડવા માટે ખૂબ જ દોડવું પડશે એ હરણને પકડવા માટે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું આમને પકડવાનો કોઈ સહેલો રસ્તો ના હોઈ શકે? આ ઈદીએ વિચાર્યું. સડનલી હી શો અ ફિમેલ ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. સડનલી એટલે કે અચાનક એણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપાચૂપ સરકતી જોઈ. ધેન શી લેપ્ટ એન્ડ કોટ ડિયર. પછી લેપ્ટ એટલે કે કૂદકો મારવો અને કોટ એટલે પકડવું. એણે ડિયર એટલે અહીંયા જોજો DEAR એટલે કે વહાલું અને DEER એટલે કે હરણ. સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો. તો તેણે અચાનક કૂદી અને હરણને પકડી પાડ્યો. આફ્ટર સમ ટાઈમ her 2 young cubs came out of the bush. BUSH. બુશ અને આપણે એને ઝાડી કહી શકીએ. તો થોડોક સમય થયો પછી એ ઝાડીમાંથી એના 2 બચ્ચા હતા. એ ચિત્તાના જે બચ્ચા 2 નાના એ બહાર આવ્યા. અને પછી એ લોકોએ they all enjoy their meal. અને તેઓ સાથે મળી અને મીલ એટલે કે ખોરાક, આ જે હરણનો શિકાર હતો એને એન્જોય કર્યો, એને માણ્યો. ઈદીસ આઈ બ્રાઇટન. હવે આ બધું ઈદી જોઈ રહ્યો હતો એટલે ઈદીની આંખમાં ચમક આવી. બ્રાઇટન એટલે ચમક. તે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. અને એને એક યુક્તિ સૂજી. સ્પાર્કલ આપણે કહીએ ને સ્પાર્ક થાય છે મારામાં એમ. તો એને એક યુક્તિ આવી. હી એન્વિડ ધ કપ્સ. એન્વિડ એટલે કે ઈર્ષા. હી એન્વિડ ધ કપ્સ. Can I be lucky as these beautiful cubs? They got their food without any effort. Can I have hunter like their mother? He thought. હવે ઈદીને એમ થયું કે શું આ રૂપવાળા બચ્ચાની માફક હું નસીબદાર થઈ શકું ખરો? તેમને તો કોઈ પણ શ્રમ વિના કેવો સરસ મજાનો ખોરાક મળી ગયો. મારે તેમની માં જેવો શિકારી હોય તો કેવી મજા આવે એમ. એવો વિચાર આવ્યો કોને? આ ઈદીને. હી થોટ. બરાબર. પછી જોઈએ. હી ડિસાઇડ ટુ કેચ અ યંગ કપ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. હવે એણે વિચાર્યું કે હું આજે એના બાળકો હતા ને એ યંગ કબને એમાંથી હું એકને કોઈને પણ પકડી લાવીશ, એનો શિકાર કરીશ. ધેન આઈ શેલ ઓનલી સે, "Oh my dear, go and kill a deer for me. Oh, my life will be a very comfortable then." He was quite pleased with his own idea. અને એણે શું વિચાર્યું કે નાના બચ્ચાને પકડી લાવીશ અને પછી એને મારા માટે શિકાર કરવાની તાલીમ આપીશ. અને પછી માત્ર હું એને એટલું જ કહીશ કે ચાલને વાલા, મારા માટે એક હરણને મારી આવ, હરણનો શિકાર કરી આવ. અને પછી તો વાહ, મારું જીવન
એકદમ આરામદાયક બની જશે. અને ઇદિયા પોતાના વિચાર સાથે હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા, પોતાના વિચારથી જ ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો. પ્લેઝડ એટલે કે ખુશ થવું, બહુ ખુશ થઈ રહ્યો હતો. હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન. એણે વિચાર્યું, એણે બચ્ચાનો પીછો કર્યો અને એને ચોરી લાવવાનું નક્કી કર્યું. ધેન આઈ શેલ ઓનલી. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઇદી ન્યૂ ધેટ અ ચીતા નેવર અટેક્સ મેન. એની પાસે જે અનુભવ હતો એટલે ઇદીને ખબર હતી કે જે ચીતા છે ને એ ક્યારે પણ માણસ ઉપર એટેક કરતી નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. એટલે એ સેફ હતું એના બચ્ચાને ચોરાવવા માટે, એ સારું હતું ઇદી માટે. હી ફોલોડ ધ ચીતાસ ફેમિલી ટિલ ઇવનિંગ. હવે એણે શું કર્યું, એણે ફોલો એટલે કે એનો પીછો કરવાનો, જે ચીતાનો કુટુંબ હતો એનો પીછો કરવાનો એણે શરૂ કર્યું સાંજ સુધી. એટ ધ સનસેટ ધ મધર ચીટા hid for her cubs in the thick bush and left for a stream. હવે સૂર્યાસ્ત થયા પછી માએ પોતાના બચ્ચાને ગાઢ ઝાડીમાં છુપાવ્યા અને ઝરણા તરફ ગઈ. કોણ? માદા જે ચિતા હતી એ. ક્વિકલી, હવે તો મોકો મળી ગયો ઇદીને, તો ક્વિકલી ધ હન્ટર picked up his net and spear and run into the bush. રન ઇન્ટુ એટલે કોઈ ઝડપથી ગતિ કરતું હોય ને, ઝડપથી ગતિ માટે ઇન્ટુ વપરાય છે. હવે એણે શું કર્યું કે એણે પોતાના ઝાડ અને ભાલા ઉઠાવ્યા અને ઝડપથી બુશ એટલે ઝાડીમાં દોડી ગયો. હી શો 2 ટાઇની કપ્સ. એણે 2 નાનકડા બચ્ચા જ જોયા. દે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટન આઈઝ. અને તેઓ પણ એને જોઈ રહ્યા હતા. એની તેજસ્વી જે આંખ હતી, બ્રાઇટન ચમકેલી જે આંખ, એનાથી કોને જોઈ રહ્યા હતા? શિકારીને, ઇદીને. ધે વર ટુ યંગ ટુ રન અવે. તેઓ ખૂબ જ નાના હતા કે જે ભાગી શકે એમ ન હતા. ઇદી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વર કોટ. એ એટલા નાના હતા તો ઇદીએ ખાલી એક ઝાડ ફેંકીને તો એ તેનામાં આવી ગયા. He needed only 1 cup, but he thought, it is always better to have 2 slaves instead of 1. He dragged them with him and hid them under a big basket. તેણે એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેણે વિચાર્યું, એકને બદલે 2 ગુલામ હોય તો કેવું સારું ને. તેણે તો બંનેને પોતાની સાથે ઘસેડ્યા અને એક મોટા ટોપલાની નીચે છુપાવ્યા. એ ડ્રેગ્ડ એટલે ખસેડ્યા. ધેમ વિથ હિમ એન્ડ હાઇડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. અને એણે બિગ બાસ્કેટની અંદર છુપાવ્યા. ધ મધર ચીતા રિટર્ન આફ્ટર અ વાઇલ. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. હવે થોડી વારમાં જે મા હતી, મધર ચીતા, એ પાછી આવી અને તેણે બચ્ચાને જોયા નહીં. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. શી લુકડ ઓલ અરાઉન્ડ. તેણે આજુબાજુ બધી જગ્યાએ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇડલી. પહેલે તો તે ખૂબ ગુસ્સે થઈ અને બહુ જ ઊંચો, એમ વાઇડલી કહીએ ને આપણે, એમ એકદમ ઊંચો એમ એણે કૂદકો માર્યો, જમ્પ કર્યો. શી સ્નિફ્ડ ઓલ રાઉન્ડ. સ્નિફ્ડ એટલે કે સૂંઘવું, પ્રાણીઓ સૂંઘે, બરાબર? તો એ સૂંઘવાથી એને ખબર પડે કે એના બાળકો ક્યાં છે. તો એણે સૂંઘ્યું કે એના બાળકો ક્યાં છે એને ખબર પડે છે. બટ અલાસ, દુઃખી માટે આ શબ્દ વપરાય છે. બટ અલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. ડિયર જો અહીંયા વહાલું, DEAR. પણ એને ક્યાં પણ એના વહાલા બેબીઝ મળ્યા નહીં. બેબીઝ પોતાના પ્રાણપ્રિય જે બચ્ચા હતા એને ન મળ્યા. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ
સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને પછી તે ખૂબ ઉદાસ થઈ ગઈ અને એણે રડવાનું ચાલુ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ વૂલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે એટલી ઉદાસ હતી ને કે તે આખી રાત રડતી હતી અને રડતી રહી અને છેક બીજા દિવસની સાંજ સુધી રડતી જ રહી. She cried and cried until her tears made a dark stains down her cheeks. અને જ્યારે રડતી હતી ને તો એના ગાલ પરના આંસુના કાળા ડાઘ પડી ગયા. ત્યાં સુધી એણે રડવાનું ચાલુ રાખ્યું. એટલી ઉદાસ હતી કારણ કે એના બચ્ચા એને નહોતા. મા માટે તો એનો બચ્ચા એનું જાન હોય ને. તો એ ખૂબ જ એવી રીતે રડવા લાગી કે એના જે ડાઘા હતા એ એના ગાલ પર આમ સૂજી પડ્યા. આપણે કહીએ ને આપણે રડીએ તો આંખ કેમ સૂજી જાય, એવી રીતે. શી વોઝ સ્ટીલ વીપિંગ. શી વોઝ સ્ટીલ વીપિંગ. ને હજી પણ તે રડતી હતી. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇસ મેન લિવિંગ ઇન ધ વિલેજ. રાત્રે ચીતા છે ને એટલું મોટેથી રડતી હતી કે ગામમાં રહેતા એક જે ડાયો માણસ હતો, વાઇસમેન એટલે ડાયો માણસ, એણે ચીતાનો અવાજ સાંભળ્યો. કોનો? ચીતા જે રડતી હતી ને એનો અવાજ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. હવે એ જે વૃદ્ધ માણસ હતો ને એને બધું સમજાઈ ગયું કે શું બન્યું હતું. He immediately took his strong club and came out of his hut. એણે તરત જ પોતાના હાથમાં એની ડાંગ લીધી. એક ડાંગ એટલે આપણે આમ લાકડી જેવું કહી શકીએ. અને એ ઝૂંપડીમાંથી બહાર આવ્યો. કોણ બહાર આવ્યો? તો એ વૃદ્ધ. ધીસ ઓલ્ડ મેન સનો વોઝ વેરી વાઇસ. અને આ જે વૃદ્ધ માણસ હતો, સનો એનું નામ હતું, અંડરલાઇન કરજો, વોઝ અ વેરી વાઇસ. તે ખૂબ સમજુ હતો, વાઇસ હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. હી લવડ એનિમલ્સ. એ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરતો હતો અને એના વિશે એ તે ઘણું બધું જાણતો પણ હતો. કોણ જાણતો હતો? આ સનો. હવે એણે અવાજ સાંભળ્યો ને એટલે બધું સમજી તો ગયો જ. When Sano found out of the hidden cups, he knew that it was Idi wicked idea. સનો જ્યારે છુપાયેલા બચ્ચાને શોધી કાઢ્યા ને ત્યારે સમજી ગયો કે આ જે કામ છે ને એ કોનું હશે? ઈદીનું જ હશે. વિક્ડ આઈડિયા. વિક્ડ એટલે શું? તો આપણે કહીએ ને ખરાબ, દુષ્ટ, આમ એવો વિચાર જેમ સારો ના હોય, તો એ જે વિક્ડ આઈડિયા, ખરાબ વિચાર છે ને, ઈદીનો જ હશે. હી ગોટ એંગ્રી વિથ ઈદી. હવે ઈદી ઉપર ખૂબ ચીડાયો, ખૂબ ગુસ્સે થયો. કોણ? આ શેનોમેન. હી રસ્ડ ટુ ધ હટ એન્ડ સાઉટેડ. હવે એ ક્યાં ધસી પડ્યો? એ ઈદીની જે ઝૂંપડી હતી, એની જે હટ હતી ત્યાં કને ગયો અને સાઉટેડ, આઈ હેટ યુ ઈદી. આઈ હેટ યુ ઈદી. આપણે કહીએ ને કોઈ એકદમ એવી રીતે જ્યારે આપણે હું તને ધિક્કારું છું, હું તને નફરત કરું છું, એમ કે આઈ હેટ યુ ઈદી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ્સ વિલ હેટ યુ because you are lazy and weak too. આપણી જે આ ટ્રાઇબ્સ છે એમાંથી બધા તને નફરત કરશે અને બધા તને નકારશે કારણ કે તું ખૂબ આળસુ છો અને તું ખરાબ પણ છો, તું દુષ્ટ પણ છો. એવું કોણે કીધું? શનોએ કીધું. We know that a hunter must hunt with his own strength and skill. આપણે બધા જાણીએ છીએ કે એક શિકારી છે ને પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરી અને શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર. પણ તું એક આળસુ શિકારી છો. યુ આર અ થીવ. તું ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણા શું કર્યા છે? આપણી જે ટ્રાઇબ, આપણી જે છે ને, આપણી જે આદિવાસી, આપણા જે નિયમ છે ને એણે તેનો ભંગ કર્યો છે. આપણે કહીએ ને કોઈ પણ જ્ઞાતિના અમુક જે નિયમો હોય, એમ આજે આદિવાસી ટ્રાઇબ એક
ઝુલુ હન્ટર આપણે એમ કહી શકીએ કે આદિવાસી જે ટ્રાઇબ હોય એના પણ એ જ નિયમો હોય, તો તે અમારા એ રૂલ્સનો ભંગ કર્યો છે. યુ હેવ બોટ એન્ડ ડિસહોનર ટુ અ વુલ ટ્રાઇબ. તે આખી આપણી જે આ જ્ઞાતિ કે આપણું જે ઝુલુ હન્ટર જે આ શિકારી છે એને તે શું કર્યું છે, આપણી આખી ટ્રાઇબને તે બદનામ કર્યો છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. હવે આ શિકારી જમાતના જે બધા લોકો હતા ને એ ભેગા થયા. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેમ વિલેજ ફોર એવર. અને તે બધાએ વિચાર્યું કે આપણે આ ઈદીને ગામમાંથી હંમેશા માટે બહાર કાઢી મૂકવો છે. સેનો ટૂક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. શેનોએ એના જે બચ્ચા હતા ચિત્તાના એણે પોતાના ખભે ઊંચક્યા અને તેણે તેની મા પાસે પહોંચાડ્યા. He saw that long weeping of mother cheetahs had stained her face forever. અને તેણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી માના ચહેરા પર કાયમના માટે કાળા ડાઘ થઈ ગયા હતા. સ્ટેન હર ફોરએવર. જોયું આપણે કેટલું સરસ કે એક પ્રાણીમાં પણ ઇમોશન હોય છે. હવે ચિત્તા વિશે થોડીક માહિતી આપણા લેસનમાં આપેલી છે, ચાલો એ જોઈએ. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ચિત્તા વિશેની હકીકતો. હાઇટ એટલે ઊંચાઈ. એની ઊંચાઈ કેટલી છે? 100 સેન્ટીમીટર. વેઇટ 65 kg, 65 kg વજન છે. વેઇટ એટ બર્થ, જન્મ સમયનું વજન કેટલું હોય? 300 ગ્રામ, 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી, પુખ્ત થવાની ઉંમર 2 વર્ષ. ચિત્તા ક્યારે પુખ્ત થાય? 2 વર્ષે પુખ્ત થાય. આઇડેન્ટિફિકેશન, ઓળખ, આપણે કહીએ ને એક પ્રકારની ઓળખ. The cheetah has a lighter body and its legs are longer than the leopards. હવે જે ચિત્તા હોય છે ને એનું શરીર હલકું હોય છે અને તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે. It has isolated black spot where the leopard has a cluster of spots. હવે જે ચિત્તાને છે ને છૂટાછવાયા કાળા ડાઘ હોય છે અને જ્યારે લેપર્ડ એટલે દીપડો એના ડાઘ કેવા હોય છે? આમ ક્લસ્ટરમાં હોય. ક્લસ્ટર એટલે સમૂહ, એટલે કહીએ ને ક્લસ્ટર, તો એના સમૂહમાં ડાઘ હોય છે. હેબિટેટ એટલે શું અને હેબિટ્સ એના બંને વચ્ચે તફાવત છે. હેબિટેટ એટલે કે આપણે કહીએ નિવાસ સ્થાન. તો ચિતાઝ યુઝવલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તાઓ સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. એ આપણે મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં વધુ જોવા મળે છે. વી હેડ અ લોટ ઓફ ચિતાઝ ઇન ઇન્ડિયા બટ એટ લાસ્ટ વન ઓફ વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. ભારતમાં પણ ઘણા બધા ચિત્તા હતા, પણ ભારતના છેલ્લા ચિત્તાને 1950ની આસપાસ શિકારીઓએ ગોળી મારેલ. હેબિટ્સ એટલે આદતો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. આ છે ને ચિત્તો એ ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. વધારેમાં વધારે કલાકના 100 કિલોમીટરની ગતિ એની હોઈ શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આટલી ગતિ બહુ થોડા અંતર માટે જ તે જાળવી શકે છે, બહુ લાંબા સમય સુધી નથી જાળવી શકતો. સમટાઈમ ઇટ કેન ટેક અ લીપ એઝ અ લોંગ એઝ અ 15 meters. કોઈક વાર તે આશરે 15 મીટર લાંબો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. તે શું કરે છે? શિકારીની પાછળ તે ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા છલાંગ મારે છે. It does not preserve its prey.
અને પછી એ શું કરે છે કે તેનો શિકાર જે છે ને એનો શિકાર એને સાચવી રાખતો નથી. This sometimes causes the death of cubs and a young cheetah. It is a solitary a creature. It does not live in a group and its family spread as soon as the cubs are mature. અને આ ચિત્તો એ કેટલીક વાર એના બચ્ચાને જો એમાં નાના બચ્ચાનું ચિત્તાનું મોત થાય તો એકલવાયુ પ્રાણી છે અને તે સમૂહમાં રહેતો નથી અને બચ્ચા પુખ્ત થતાં જ કુટુંબ વિખરાઈ જાય છે. ઓકે, હવે એની ડાયટ જોઈએ એટલે કે ખોરાક. મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ અ મેઇન ફૂડ. મધ્યમ કદના કાળિયાર એ તેનો મુખ્ય ખોરાક છે. કાળિયાર તમે જોયું હશે. અને ઇટ્સ ઓલ્સો કેચીસ હિયર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. અને એ શું ક્યારેક સસલા અને મોટા પક્ષીઓને પણ મારે છે. કપ્સ. ધ ફિમેલ ગીવ અ બર્થ ટુ 2 to 4 cubs at a time. જે માદા ચિત્તા એક વખત એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ વિથ અ લોંગ સિલ્વર ગ્રે ફર. તેઓ ખૂબ સરસ હોય છે. કેવા હોય છે? તો લાંબી રૂંવાટીથી બચ્ચા બહુ જ સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિશ્યુઅલ લાઇક અ બર્ડ. પક્ષીની પેટે તીવ્ર સિસોટી જેવો અવાજ કરીને મા બચ્ચાને બોલાવે છે. આમ કેમ સરસ રીતે આમ પક્ષીની જેમ અવાજ થાય એવી રીતે અવાજ કરીને મા બચ્ચાને બોલાવે છે. તો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ લેસન. હવે તમે આ લેસન બહુ સારી રીતે સમજી ગયા હશો. એક સરસ મજાની સ્ટોરી જ છે. તમે હોમવર્કમાં જે એક્સરસાઇઝ આપેલી છે એમાં ક્વેશ્ચન આન્સર આપેલા છે એ તમારે લખવાના છે અને ગ્લોસરી લખવાની છે એટલે તમને ક્લિયર થાય. ઓકે, થેન્ક યુ.